મિત્રો કહેવાય છે કે ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું હતું યોગમ કર્મ સુખમ કુશલમ, એટલે કે કર્મયોગમાં કુશળતા તેને જ યોગ કહેવાય છે. અને જોત જોતામાં કહી શકાય કે દિવસો ગયા, મહિનાઓ ગયા, વર્ષો ગયા, સદી વહી, અને જોત જોતામાં જ ભારત એ આખા વિશ્વમાં યોગ માટેનું સૌથી ઉત્તમ ઉદાહરણ બની ગયું છે, સૌથી મોટો ચહેરો બની ગયો છે. માત્ર એટલું જ નહીં, એક બે નહીં પરંતુ 177 દેશોએ આ યોગને સ્વીકાર્યો છે અને યુનાઇટેડ નેશન દ્વારા 21મી જૂનને વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નક્કી કરવામાં આવ્યો છે. આજે કહી શકાય કે આ બીજો વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને અમદાવાદમાં ગયા વર્ષે જેમ આજે પણ જીએમડીસી ગ્રાઉન્ડમાં લગભગ 80,000થી વધુ લોકો એક સાથે એકઠા થયા છે અને કહી શકાય કે યોગ કરી રહ્યા છે. યોગમાં એ તાકાત છે કે જે પોતાના તન મનને તો સ્વસ્થ રાખે છે, પરંતુ જે રીતે આપણે કહીએ છીએ કે માનવી બીજે બધે જ જોઈ શકે છે, પોતાની અંદર શું છે એ નથી સમજી શકતો, એ તાકાત યોગમાં છે. અત્યારની વાત કરવામાં આવે તો સવારનું જે વાતાવરણ છે ખૂબ જ એનર્જેટિક રહ્યું છે અને જીએમડીસી ગ્રાઉન્ડ પર કહી શકાય કે ચારે બાજુ હકારાત્મકતા જોવા મળી રહી છે અને હકારાત્મકતાની પાછળ કોઈ એનર્જી હોય તો તે યોગની છે. યોગને ઘણા લોકો પ્રાણાયામ કહે છે, ઘણા લોકો એક્સરસાઇઝ તરીકે જોવે છે, પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો તન મનની સ્વસ્થતા પાછળ અગર કંઈ હોય તો તે યોગ છે. આપણે સંવાદદાતા પાસે જાણવાની કોશિશ કરીશું કે આજના દિવસે કેવા પ્રકારની તૈયારીઓ રહી હતી જીએમડીસી ગ્રાઉન્ડમાં, શું વ્યવસ્થા રાખવામાં આવી હતી અને આજના દિવસને કેવી રીતે અલગ રીતે જોવામાં આવે છે. આપણી સાથે જોડાઈ ગયા છે મેહુલભાઈ દેસાઈ. મેહુલભાઈ, ખાસ કરીને જણાવશો, જે રીતે આપણે જોયું છે કે સવારથી જ અહીંનું વાતાવરણ ખૂબ જ આહલાદક રહ્યું છે, હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા છે, તમામે તમામ નેતા, મંત્રીઓ, મહાન પુરુષો, સંતો, ઘણી બધી ધાર્મિક સંસ્થાઓ અહીંયા આવી છે. આ બધા લોકો એક સાથે અનોખી રીતે યોગ કરી રહ્યા છે. કેવા પ્રકારની વ્યવસ્થા આજના દિવસે લઈને ગોઠવવામાં આવી હતી? ચોક્કસથી જીગર, વાત કરવામાં આવે તો વિશ્વ યોગ દિવસ છે. ગઈ વખતે પણ જે રીતે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે મનાવવામાં આવ્યો હતો યોગ દિવસ, આ વખતે પણ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને મુખ્યપ્રધાન સહિતના તમામ જે સાંસદો કહી શકાય, સાંસદો, ધારાસભ્યો, જે શહેરના ધારાસભ્યો છે તે હાજર છે, પદાધિકારીઓ પણ હાજર છે, અન્ય અધિકારીઓ પણ હાજર છે. સાથે સંતોની વાત કરીએ તો સંતો પણ મોટી સંખ્યામાં અહીંયા હાજર છે. સાથે મુસ્લિમ બિરાદરોના જે સંતો છે તે પણ અહીંયા હાજર છે અને તેમણે સ્પષ્ટ કહી શકાય કે તેમનો સ્પષ્ટ સંદેશો છે યોગ દિવસ માટે કે યોગને લઈને જે પણ કહેવામાં આવે કે યોગ છે તે જે મનુષ્યને જે શાંતિ આપે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો મનની શાંતિ મળે છે અને યોગ માટે જે સંદેશો તમામ લોકો જે છે, જે નાગરિકો છે, અડધો કલાક જેટલો સમય તેમને ચોક્કસથી ફાળવવો જોઈએ તેવો જે છે. દર્શક મિત્રો, આપ એક બાજુ જોઈ શકો છો આ તમામે તમામ બાળકો એક સાથે યોગ કરી રહ્યા હતા, તો મારી બીજી તરફ જે બાળકો છે તે દિવ્યાંગ બાળકો છે. આ દિવ્યાંગ બાળકોને પણ આપ જોઈ શકો છો, બધા એક સાથે જોડાઈને યોગ કરી રહ્યા છે. યોગ કહી શકાય કે એક મોટી તાકાત છે, યોગમાં એક મોટી એનર્જી રહેલી છે. અને આજે જીએમડીસી ગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો ચારે બાજુનો માહોલ, તમામે તમામ ધારાસભ્યો, સાંસદો, નેતાઓ, મંત્રીઓ, વિદ્યાર્થીઓ, સ્કૂલ ટીચર, ધાર્મિક સંસ્થાઓથી લઈને તમામે તમામ લોકો એક સાથે જોડાઈને યોગા કરી રહ્યા છે. યોગાની પાછળ જે કહી શકાય કે ભારતમાં અમૂલ્ય આ એક વારસો રહ્યો છે. હજારો વર્ષોથી લોકો યોગ કરતા આવ્યા છે અને યોગથી થતા ફાયદા અને તેની અસરકારકતાને તમામે તમામ દેશોએ સ્વીકારી છે, એ ખૂબ મોટી કહી શકાય. આજે જીએમડીસી ગ્રાઉન્ડનો આ માહોલ ઘણો જ આહલાદક અને જબરજસ્ત રહ્યો છે. પરંતુ માત્ર જીએમડીસી ગ્રાઉન્ડ નહીં, આ અસર, યોગની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે અને કદાચ એટલા જ માટે કહી શકાય કે ભારત શું કામ મહાન દેશ છે. ભારતે આ વિશ્વને યોગ આપ્યો છે અને યોગ છે તો બધું છે, કારણ કે યોગમાં તન અને મનને સ્વસ્થતા રાખવાની વાત છે. આ તમામની વચ્ચે કહી શકાય કે જીએમડીસીનો આજનો આ દિવસ ઘણો સફળ કહી શકાય. એક માત્ર પક્ષ તરીકે નહીં પરંતુ એક ભારતની આ જે પહેલ હતી વિશ્વ યોગ દિવસને જે આપણે બતાવી દીધી કે 11 ડિસેમ્બર 2014માં યુનાઇટેડ નેશન દ્વારા ભારતની આ જે પહેલ છે તેને સ્વીકારવામાં આવી હતી અને 11 ડિસેમ્બર 2014 સ્વીકારવામાં આવ્યું. 2015-21 જૂનથી વૈશ્વિક આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવશે. એટલે આજે બીજો ભારતીય વૈશ્વિક આંતરરાષ્ટ્રીય આ દિવસ છે અને જેમાં તમામે તમામ લોકો જીએમડીસીમાં એકઠા થયા છે.